ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। તો અરવલ્લી જિલ્લાના માલપુર માર્કેટ યાર્ડમાં પણ સજ્જડ બંધ રાખવામાં આવ્યું। ભારત બંધના એલાનના પગલે માર્કેટ યાર્ડ બંધ રહ્યું। જિલ્લામાં બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે। બંધની અરવલ્લી જિલ્લાની અંદર મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। ત્યારે અત્યારે આપણે માલપુર ખાતે છીએ। માલપુર જે કોંગ્રેસ શાસિત જે એપીએમસી છે તેને સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। હાલ અત્યારે હું આપને મારી પાસે દ્રશ્યોમાં બતાવીશ કે માલપુરના જે એપીએમસીના સત્તાધીશો છે તેમના દ્વારા અહીં જાહેરાત બોર્ડ નોટિસ બોર્ડ ઉપર પણ નોટિસ મારી દેવામાં આવી છે કે આજે સંપૂર્ણ જે ભારત બંધના એલાનને પગલે જે માર્કેટ યાર્ડ છે તે બંધ રહેશે। ખાસ કરીને આ માર્કેટ યાર્ડની અંદર મોટાભાગે વહેલી સવારથી અહીંયા આગળ ટેકાના ભાવે મગફળીની ખરીદી પણ ચાલી રહી છે। ત્યારે રોજના 100 જેટલા ખેડૂતો અહીંયા મગફળી વેચવા માટે આવતા હોય છે। ત્યારે આજના દિવસે આપણે મારી પાછળ એ પણ જોઈ શકો છો કે જે માત્ર ગણતરીના 4 જ ખેડૂતો આજે મગફળી લઈને આવે છે। અત્યાર સુધીની અંદર જો કે મગફળી ખરીદીનું પણ પ્રક્રિયા હજી પણ ચાલુ થઈ નથી। ત્યારે કહી શકાય કે જે ભારત બંધના એલાનની અંદર હાલ જે માલપુર એપીએમસી છે તે હાલ સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે।